તો વાત કરી બ્રેકિંગની, જેમાં ગેપ ઝોન સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. ગેપ ઝોનના ફાયર એનઓસી લેવામાં જ ન આવી હતી. ગેપ ઝોનમાં માત્ર એક જ એન્ટ્રી ગેટ હતો. તપાસ ટીમ એસઆઈટી અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન, ઘટના સ્થળે કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરાશે. પીડિતાને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. ભવિષ્યમાં આવી બનાવ ન બને તેનો અહેવાલ કરાશે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેપ ઝોનનું ડીવીઆર કબજે કર્યું. ગેપ ઝોનના સીસીટીવી આંકડાના ખોલ્યા રાજ. સીસીટીવીમાં વેલ્ડિંગ દરમિયાન તણખો નીચે પડ્યો હતો અને જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એનઓસી વગરની આ જે ગેમ ઝોન ધમધમતું હતું તે માત્ર 6 મહિનાથી નહીં પરંતુ 3.5 વર્ષથી આ ગેમ ઝોન ધમધમતું હતું. આપણે જણાવી દઈએ કે 3.5 વર્ષથી આ લોકો પાસે એનઓસી જ ન હતું. એનઓસી ન હતું તે લોકોની જાણ તંત્રની કેટલી બેદરકારી. હવે આ જે ઘટના બની ગઈ છે, 30 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી છે. એનઓસી વગર સામે આવ્યું છે આ ગેમ ઝોન. ગેમ ઝોનમાં સમગ્ર બળીને ખાક થયું. ત્યારબાદ જણાવવામાં આવે છે કે અંદર ફાયર સેફ્ટીના સાધનો તો હતા પણ તેની સાથે કનેક્ટેડ ન હતા. ગેમ ઝોનમાં કામ ચાલી રહ્યું હતું, બીજી તરફ ગેમ ઝોન સતત ચાલી રહ્યું હતું. એક તરફ વેકેશન, બીજી તરફ વીકેન્ડ, એટલે લોકોનો મારો પણ ત્યાં વધુ જોવા મળ્યો. ગેમ ઝોન ચાલકોની ગંભીર બેદરકારી સામે આવી એની સાથે એનઓસી લેવામાં ન આવી હતી અને જ્યાં ફાયર સેફ્ટીના સાધનો હતા પરંતુ કનેક્ટેડ ન હતા. ગેમ ઝોનમાં માત્ર એક જ એન્ટ્રી ગેટ હતો, ત્યાં બીજો એન્ટ્રી ગેટ પણ ન હતું. આટલી મોટી માત્રામાં ગેમ ઝોન બનાવવામાં આવ્યું હતું, જ્યાં 100 થી વધુ લોકો અહીંયા સમાવેશ કરી શકે તેવું ગેમ ઝોન મોટી વિશાળ માત્રામાં બનાવવામાં આવ્યું હતું, જ્યાં પેટ્રોલ, ડીઝલ તમામ વસ્તુ હતી અને છતાં પણ ત્યાં ગેમ ઝોન શરૂ હતું અને કામ ચાલુ હતું. વેલ્ડિંગનો તડકો ત્યાં લાગ્યો અને જોતજોતામાં આખું ગેમ ઝોન છે તે બળીને ખાક થઈ ગયું. હવે એસઆઈટીની ટીમ તપાસ કરશે. આગળ નિવેદનો પણ આપી રહ્યા છે કે આગળ આવી ઘટના નહીં બને. જોકે આવા નિવેદનો ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે અને આવી ઘટના વારંવાર બની રહી છે. ત્યારે હવે તો એ જ વિશ્વાસ આવતો નથી કે વિશ્વાસ કોનો કરવો. પીડિતાઓને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસ થશે. જો નિષ્પક્ષ તપાસ થશે પરંતુ જે ગયા છે તેને પાછું કોણ લાવશે. ભવિષ્યમાં આવી બનાવ ન બને તેનો અહેવાલ રજૂ કરાશે. આવા અહેવાલ પહેલા પણ રજૂ થઈ ચૂક્યા છે અને વારંવાર આવી ઘટના પણ બને છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેમ ઝોનનું ડીવીઆર કબજે કર્યું. ડીવીઆર કબજે કરવાથી આખું જે ગેમ ઝોન બળીને ખાક થઈ ચૂક્યું છે તેની અંદર 30 લોકો હોમાઈ ચૂક્યા છે તે પાછા આવશે. ગેમ ઝોનમાં સીસીટીવી આંકડાના ખુલ્યા રાજ. હવે રાજ ખોલવાથી શું ફાયદો? આની પહેલા જો કાર્યવાહી કરવામાં આવી હોત. આવા ગેમ ઝોનો એક નહીં પણ કેટલા છે. માત્ર ગેમ ઝોન નહીં, એનઓસી વગરના બિલ્ડિંગો કેટલા છે તે સમગ્ર બાબતે તપાસ કરવામાં આવે. સીસીટીવીમાં વેલ્ડિંગ દરમિયાન તણખો નીચે પડ્યો. માત્ર એક તણખાના લીધે આટલું વિકરાળ સ્વરૂપ આગ ધારણ કર્યું. જો આપણે જણાવી દઈએ કે આ બિલ્ડિંગમાં માત્ર આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે ત્યાં જે દેખાવ જેનો હતો તે ત્યાં દિવાલો જે છે તે સિમેન્ટની નહીં, જો કોન્ક્રીટ સિમેન્ટની દિવાલો હોત, છત કોન્ક્રીટ દિવાલની સિમેન્ટની હોત તો ક્યાંક આટલું વેલ્ડિંગ જે ભડકે બળ્યું હતું તે ન બળ્યું હોત. જોતા વાગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને 30 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને 9 બાળકો, જે ઉત્સાહનો માહોલ હતો તે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને બેઠું. અને જે બાળકો હસતા ખેલતા અંદર અવાજ સંભળાતા હતા તે ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યું.